કાલે કડવા ચોથ છે, બધાયના ઘરેથી વસ્તુ આવી ગઈ, ખાલી મારા ઘરેથી જ પિયરથી કાંઈ નથી આવવાનું. હું મારી સાસુને પૂછશે તો હું શું જવાબ દઈશ? મારી નણંદને બધું થઈ ગયું, મારી જેઠાણીને બધી વસ્તુ આવી ગઈ, તો હું મારી સાસુને પૂછશે તો હું શું જવાબ આપીશ એમને? કિશો, હામિદ, આ જો તારું કઈક પાર્સલ આવ્યું છે બધું. મારું પાર્સલ? મેં તો કઈ મંગાવ્યું જ નથી. આવ્યું છે હવે. સારું, હું જોઈ લઉં. હને હું જઉં નીચે, બધા બેઠા છે ને એટલે. હા હા. સાડી કોણે મોકલાવી હશે? મારી મમ્મી સાથે તો વાત થઈ હતી કે આ વખતે પૈસાનું ને ભાભીના લીધે સેટિંગ નહીં થાય, પણ કોણ મોકલાવી હશે? કાંઈ નહીં, મને ભાભી પૂછતા હતા તો હું એમને બતાવી તો આવું, મારા નણંદને જેઠાણીને બેયને. હા ભાભી, જો મારી મમ્મીએ સાડી મોકલાવી કરવા ચોથ માટે. કેવી છે? મસ્તની છે ને? હા. આરતી દીદી, તમે જોવો, જો કલર કેવો સરસ છે નહીં? હા, હું આજ પહેરીશ કરવા ચોથમાં. કેટલી સરસ સાડી છે. સારું સારું, ચલો હું ફટાફટ બધી તૈયારી કરી લઉં. આ સાડી મમ્મી તો ના પાડતી હતી કેમ કે ભાભી એમને 1 રૂપિયો દેતા નથી, તો સાડી મોકલાવી કોણે હશે? મેં ભાભીને ને એમને તો કહી દીધું, પણ મારા મમ્મીએ ન મોકલાવ્યું. એને પાસે બિચારી પાસે પૈસા જ નથી. કોણે મોકલાવી હશે? વિચાર આવે છે, કોણે મોકલાવી હશે? કિશુ, હા મમ્મી. સાડી કેવી લાગી? ગમી? હા મમ્મી, ગમી. તમે લાવ્યા તો પાર્સલમાં કેમ મોકલાવી તમે? કિશુ, મેં તને છે ને ફોન પર તારા મમ્મી જોડે વાત કરતા સાંભળ્યું હતું, અને મને આમ પણ ખબર છે તારા ભાભી બહુ જબરા છે. તારા મમ્મીને નહીં રાખતા, એમને પૈસા નહીં આપતા વાપરવા, તો તારા મમ્મી બિચારા ક્યાંથી મોકલાવે? અને ઘરમાં બધાને ભાભીના ત્યાંથી ને બધેથી આવ્યું હતું, તો તને એકને ના આવ્યું હોય તો તને કેવું દુઃખ થાય? અને હું તને દુઃખી તું રહે એવું હું તને જોવા નથી માંગતી દુઃખી. એટલે મેં છે ને સાડી લીધી અને પાર્સલમાં એટલે મોકલાઈ કે બધાને એમ થાય કે તારા મમ્મીના ત્યાંથી આવ્યું છે, અને તું પણ બધા જોડે ખુશ રહે. થેન્ક યુ મમ્મી. હા, એટલે તું જા હવે ફટાફટ તૈયારી કર, મહેંદી બેંદી મૂક, અને બધાની જેમ ખુશીઓથી કડવા ચોથ તું પણ મનાય. મમ્મી, તમે કેટલું ધ્યાન રાખો છો. થેન્ક યુ. સારું સારું, હવે આ થેન્ક યુ કહીને જ મારું પેટ ભરીશ કે ખાવાનું આપીશ મને? અરે નાના, હું બનાવી દઉં હો ફટાફટ. હા સારું, ચલો. ઘરમાં બધા કડવા ચોથની ખુશીઓ મનાવતા હતા, બધા ખુશ હતા, અને બિચારી મારી નાની વહુ એકલી દુઃખી હતી. તો હું એને દુઃખી કેમ જોઈ શકું? હું પણ એની માં જેવી જ છું, એ પણ મારી દીકરી છે, એટલે મને એનું દુઃખ જોવાતું નથી. અને આમ પણ બધા ખુશ હોય અને એક વ્યક્તિ દુઃખી હોય તો એ તહેવારમાં પણ મજા ના આવે. એટલે બધા ખુશ થઈને તહેવાર મનાવે તો એ તહેવારને તો આનંદ જ કંઈક હોય.